જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી. કેમ છો બધા મિત્રો? આજે તારીખ છે 15/5/2026 અને જોઈ શકો છો તમે સવારનું વાતાવરણ 8:30 વાગ્યા છે અને એકદમ વાતાવરણમાં 2 દિવસથી બદલાવ છે મિત્રો. અને આને આપણે કંઈક દેશી ભાષામાં જે કહેવાય ને કે આ ટાઈમે વાદળા હેડતા હોય ને એટલે એને કંઈક કહેતા હોય છે. શું કહે છે કદાચ તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બાજરી મિત્રો જો અત્યારે આમાં આપણે 2 ભાગ છે આ ખેતરની અંદર. આમાં ભાઈની જે છે એ થોડી લેટ વાયેલી છે એટલે થોડી કાચી છે ને આપણે તૈયાર થઈ ગઈ છે, પણ મિત્રો આપણે હજી પણ 2-4 દિવસ પછી આપણે વાઢવાની શરૂઆત કરવાની છે. અને મિત્રો ઘણા લોકો મને પૂછતા હતા વિડીયો મૂક્યો તો મેં શેખરનો, તો શેખર હજી નાનો છે તો બધા કે અને થોડો ખોરાક કરો, દુબળો જેવું લાગે છે. પણ મિત્રો અત્યારે એને અમે માપનો ડાયટ ઉપર રાખેલો છે, એમ કહેવાનો મતલબ માપનો ખોરાક આપવાનો અત્યારે. એનું કારણ એ છે મિત્રો કે ધીમે ધીમે ગ્રોથ થાય, થોડો વ્યવસ્થિત, કેમ કે અત્યારથી જો વધારે ખોરાક આપીશું તો પેટાળું થઈ જશે અને એટલા માટે એને માપસર જ આપવાનું છે. પછી મિત્રો ધીમે ધીમે એને મિનરલ્સ, ન્યુટ્રિશન્સ મળે એવા ખોરાક આપીશું જેથી કરી એની હાઇટ, ગ્રોથ અને બધું વધે. મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. જો અત્યારે બોલે છે કેમ ખબર છે, મારા ફાધર અહીંયા આવ્યા છે ને એટલા માટે, અને જોઈ જાય ને તો દૂરથી બોલાવે. વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. જય માતાજી.